હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત થશો, સ્વસ્થ થશો. હું પણ એકદમ મસ્ત છું. તો ગાઈઝ આજ થોડુંક એકલું લાગે છે, કારણ કે આપણે ગામડે હતા તે તો બધા એક તો ભેગા હતા, ઉપરથી ઘરે કંટાળો આવે તો વાડીએ કંટાળો આવે તો ઘરે, અને કાંઈ કામ હોય તો આ ગાડીની કીક મારી. તો એ બધી સુખ સુવિધા ભોગવીને પાછા અહીંયા ડબ્બામાં આવ્યા છે. તો થોડાક દિવસની વાર લાગશે, એકલું લાગશે, પછી મેળ આવી જાય પાછો. તો ગાઈસ, આજ તો કાંઈ બ્લોગ નથી બન્યો, તો એના બદલામાં હું તમને ઇન્ફોર્મેશન શેર કરીશ કે આ શાયદ તમને ખબર હોય કે ન હોય, મને ખબર નથી, પણ હું તમારી સાથે શેર કરું છું. 30 ઓક્ટોબર 2025 મુંબઈના પવઈ ઇલાકામાં 100 જેટલા છોકરાઓ શાયદ એનું નામ હતું આરએ નામના સ્ટુડિયોમાં ઓડિશન વેબ સિરીઝ ચાલતી હતી, એના માટે ઓડિશન દેવા આવ્યા હતા. એમાંથી 17 થી 18 બાળકો સિલેક્ટ થયા, અને એક સિનિયર સિટીઝન હતી એક રૂમમાં. એ રૂમને રોહિત આર્યા નામના વ્યક્તિએ હોસ્ટેજ બનાવી દીધા, અને એને ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે હું કોઈ ટેરરિસ્ટ નથી, કે મારે કોઈ પૈસાની ડિમાન્ડ નથી. એની ડિમાન્ડ ખાલી મોરલ અને એથિક હતી. એને બીજું કાંઈ નહોતું જોતું, એને ખાલી અમુક જવાબ જાણવા હતા. એવો એને વિડીયો પોસ્ટ કર્યો. તરત ત્યાં પોલીસ પણ આવી ગઈ. ઉપર બાળકોના માતા પિતા ગભરાઈ રહ્યા હતા. પોલીસ આવી ગઈ, અને મુંબઈમાં 26/11નો અટેક થયો ને, એ પછી QRT નામની ટીમ બનાવવામાં આવી હતી, ક્વિક રિસ્પોન્સ ટીમ. મતલબ કાંઈ પણ થાય ને તો તરત એ ટીમ આવી જાય અને બધું હેન્ડલ કરી લે. તો આ ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે એની સાથે શાંતિથી વાત કરવાની કોશિશ કરી, પણ એને જે જાણવું હતું એ કાંઈ મળ્યું નહીં. રોહિત આર્યએ કાંઈ પ્રોપર શબ્દોમાં કીધું નહીં. QRT નામની ટીમ હતી, તેને આગળથી તો જવું પોસિબલ નહોતું, એટલે પાછળથી એને સીડી મૂકી અને બાથરૂમમાં જે ગ્રીલ હોય ગ્રીલ તોડીને અંદર ગયા. અને આ વાતની ખબર રોહિત આર્યાને પડી ગઈ, એટલે તરત એની એરગન લઈને ત્યાં ગયો, અને QRT ટીમના જે હેડ હતા ને, તેને ક્વિક રિસ્પોન્સ લઈને રોહિત આર્યા ઉપર ગોળી ચલાવી દીધી. એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ગોળી સીધી છાતીમાં વાગી હતી. ઇન્જરી બહુ સારી હતી, એટલા માટે એ કાંઈ બચી શક્યો નહીં. અને અમુક ક્વેશ્ચન જ રહી ગયા, કે એના શું ડિમાન્ડ હતી, અને શું એને જાણવું હતું, કોની સાથે વાત કરવી હતી. આ બધું તો હજી ક્વેશ્ચન માર્ક જ છે. આ બહુ મોટો કેસ છે, પણ આ તો મેં તમને ખાલી સમરાઇઝ કરીને કહી દીધું. તો ગાઈસ, આજે વ્લોગ નથી બન્યો, એના માટે સોરી. તો કેવું લાગે છે? એક બે દીમાં બધા પોતપોતાના વતનથી કર્મભૂમિ ઉપર પાછા આવવાના, અને આવી ગયા છે. તો કોમેન્ટમાં બતાવો કેવું લાગે છે. ગામડે મોજ મજા કર્યા પછી અહીંયા આવી. તો ગાઈસ, આજનો વ્લોગ તો ન કહેવાય, પણ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.